હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજે આપણે ભોળા કાતિયાળની વાત કરવાના છીએ, જેમણે ઝવેરચંદ મેઘાણીએ પોતાના પુસ્તક સૌરાષ્ટ્રની રસધારમાં શબ્દરૂપ આપેલું છે અને જેમનું શીર્ષક છે ભોળો કાતિયાળ. વાતની શરૂઆત કરતા પહેલા મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. વાતની શરૂઆત કરીએ. ભોળો કાતિયાળ. ભોળો કાતિયાળ સનાડી ગામનો કાઠી હતો. ઈશ્વરે એને ગડપણમાં દુઃખના દિવસો દેખાડ્યા. ખાવા અન્ન રહ્યું નહીં. એક તલવારને બગલમાં દાબી ને ભોળો કાતિયાળ દુનિયામાં ચાલી નીકળ્યો. ચાલતા ચાલતા ગીરની અંદર ડુંગરે મઢેલા ચાચઈ નામે ગામમાં એ આવી પહોંચ્યો. ચાચઈમાં આપો માણસિયા વાળો રાજ કરતા હતા. ડેલી ઉપર દરબાર બેઠેલા છે. એકબીજાએ રામ રામ કર્યા. દરબારે નામઠામ પૂછ્યા ને કાતિયાળે પોતાની આખી કથા કહી સંભળાવી. આમ ક્યાં સુધી આપા? દરબારે સવાલ પૂછ્યો. શેર બાજરી મળે ત્યાં. કાઠીએ ઉત્તર વાર્યો. ત્યારે અહીં રહેશો? ભલે. શું કામ કરશો? તમે કહો તે. બહુ સારું. આપણી ભેંસો ચારો અને મોજ કરો. બીજા દિવસથી ભોળો કાતિયાળ ભેંસો ચારવા લાગ્યા. પાછલી રાતે ઉઠી ને પહર ચારવા જાય. સવારે આવી ને શિરામણ કરે. વળી પાછા ઢોર તે સીમમાંથી દી આથમીએ વળે. બહુ બોલવું ચાલવું એને ગમતું નથી. માણસોમાં ઉઠવા બેસવાનો એને શોખ નથી. એક વખત મધરાતનો સમય છે. ટમ ટમ ધીરો વરસાદ વરસી રહ્યો છે. ભોળો કાતિયાળ એક ઢાળિયામાં સૂતેલા છે. એ વખતે ઘોડાની અંદર કંઈક સંચાર થયો. અંધારામાં કાતિયાળ ત્યાં જઈ અને છાના માના ઊભા રહ્યા. કાન માંડીને સાંભળે ત્યાં તો બહારથી કોઈ ભીતમાં ખોદતું હોય એવો એમને અવાજ સંભળાયો. પોતાની તલવાર હાથમાં ઝાલી ને કાતિયાળ ચૂપચાપ ત્યાં લપાઈ અને ઊભા રહ્યા. થોડી વારે ભીતમાં બાકોરું પડ્યું અને બાકોરામાંથી એક આદમી અંદર આવ્યો. કાતિયાળની તલવારને એક જ ઝાટકે ચોર હોય કરીને પડ્યો. અંદર એ અવાજ થયો એટલે બહાર ઉભેલા બીજા 3 જુવાનો ભાગ્યા. કાતિયાળ તો ત્યાં ને ત્યાં જ ઊભા રહ્યા. થોડી વારે 3 જણ પાછા વળીને ઊભા અને કાતિયાળે કડા કરી. કોઈ દર્દી જેવો અવાજ કાઢી અને બાકોરા પાસે બેસી ગયા અને બોલ્યા, અરર ભલા માણસ, ભાગી જાવ છો ને? મને ઘોડીએ પાટું દીધું ને કડ ચડી ગઈ છે. એક જણ તો અંદર આવો. ચોરો સમજ્યા કે એ અવાજ તો ઘોડીના પાટુથી થયેલો છે એટલે બીજો આદમી અંદર દાખલ થયો. એને પણ કાતિયાળની તલવારે એક જ ઘાયે પૂરો કર્યો. પછી તો બહાર ઉભેલા 2 જણ ભાગ્યા અને કાતિયાળ બહાર નીકળ્યા. 2 ભાગનારની પાછળ દોટ મૂકી ને એકને પૂરો કર્યો. બીજો હાથમાં આવ્યો નહીં એટલે તલવારને પીછીથી પકડી ને કાતિયાળે છૂટો ઘા કર્યો. એ ઘા ચોથા ચોરની કેડમાં આવતો અને એ પણ જમીન દોસ્ત બન્યો. ચારેના મળદા ઉપાડી ને કાતિયાળે તબેલામાં ઢગલો કર્યો. પેલી પીછીથી પકડેલી તલવાર છૂટતાની સાથે સાથે કાતિયાળના હાથના આગડા પણ કપાતી ગઈ. ઈ વાતનું તો એને પાછળથી ઓસાણ આવ્યું. પીડા થવા માંડી. હાથને પાટો બાંધી ને કાતિયાળ તો પાછા સૂઈ ગયા. અને ટાણું થયું ત્યારે પહર ચાલી નીકળ્યા. સવાર થયું અને આપો માણસિયા વાળો તબેલામાં ઘોડાળની ખબર કાઢવા આવ્યા. જુએ ત્યાં તો 4 માણસોના મળદા. આ પરાક્રમ કોણે કર્યું? કોણે કર્યું? એવી પૂછપરછ ચાલી. એક કાઠી હસીને બોલ્યો, એ તો તમારે પ્રતાપે દરબાર, એમાં શું મોટું કામ કરી નાખ્યું છે? દરબાર સમજી ગયા કે આ ભાઈ ખોટું ખોટું માન ખાટવા આવ્યો છે. મર્મમાં દરબાર બોલ્યા, ઓહો એમ? આ તમારા પરાક્રમ બા? કાઠી બોલ્યો, અરે દરબાર, એમાં કૂતરા મારવામાં તે મેં શું મોટું પરાક્રમ કરી નાખ્યું? દરબાર કહે, વાહ વાહ, શાબાશ, ભારે કામ કર્યું. સવારમાં ભોળો કાતિયાળ પહાડ ચારી ને પાછા વળ્યા. દેગડી લઈ ને ભેંસ દોવા બેઠા, પણ એક હાથમાં તો ઈજા હતી એટલે એક જ હાથે દોવા માંડ્યા. તરત જ ત્યાં દરબાર માણસિયા વાળાની નજર થઈ. હાથમાં પાટો જોયો ને દરબારે પૂછ્યું, કેમ એક હાથે ભેંસ દોવો છો? આંગળીયા, શું થયું છે ભોળા કાતિયાળ? કાંઈ નહીં બાપુ, જરાક તલવારની પીછી વાગી ગઈ છે. કાતિયાળે જવાબ આપ્યો.
કેમ કરતા વાગી? કાતિયાડે બધી વાત કરી. દરબાર દીંગ થઈ ગયા. પેલા શેખીખોર કાઠીને દરબારે પૂછ્યું, કેમ ભાઈ, કોણે આ 4 જણાને માર્યા? તમે તો બહુ બડાઈ ખાટતા હતા. નિર્લજ કાઠીએ જવાબ દીધો, અરે બાપુ, 4 માણસોના ખૂન માથે લેવા એ ક્યાં સહેલું છે? બીજા કોઈની હિંમત ચાલી હતી કે? આખો ડાયરો હસી પડ્યો. દરબારે ટોણો માર્યો, એમ કે કાઠીભાઈ ભાગે તોય ભળનો દીકરો કે? ભોળા કાતિયાને દરબારે તલવાર બંધાવી અને પોતાની હજુરમાં રાખ્યા. મિત્રો, વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને કે કોઈને પણ ઠેસ પહોંચાડવાનું કે કોઈનું આડું અવડું બોલવાનું નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાર્તા, લોકકથા, લોક સાહિત્યની વાતોને લોકો સુધી પહોંચાડવાનું છે. થેન્ક યુ ફોર વોચિંગ.